બોલ ભાઈ શેમ બે છો? એટલે હું કરું લે હું દર્શન કરવા આવ્યો તો પણ એકલો જઉં ના જનાવર બનાવર કોઈ હોય તો ખાઈ જાય વાય ના હોય હેડો હું દર્શન કરવા જઉં છું. આવું એવું છે હું એ મનતા મોડી હેડે તને હું એ જો તું તારો હાથ મળી જાય તો વળી સૌથી સારું લેડ. હા બબલુ હા તો આપડે જવાનું ખબર છે કે પેલું દેખાય દોડ દોડ પેલું પ્રાય મારેલું છે કોઈ દેખાતું તો નહીં લે બાવળી ને છે આગળ જઈને યાર જોજે પાછો ને પાછો હાફ બાપ ને એવું ના હોય પાછો અમને નીકળે લે આ તો સોમાં આવશે જઈ જો પેલો જાવ લટકે એ પેલો દોડી ગુફા એટલા આપડે જવાનું છે ને પણ હું કેવું તને પૂછી છે તું રસ્તો તને ખબર રસ્તો મને નહીં ખબર તાણે એમ એવું થઈ ગયું છે જનાવર બધા ખાઈ જાય એવું થઈ ગયું ના તો એના હું કરશું કે આટલે થઈ જાય આપણે બરોબર પણ રસ્તો આપણને બેવાને ખબર નહીં તો હું કરશું તું રસ્તો જો આપણે જાઉં તો માતાજી કોક કરશે વળી આપણે આટલા સુધી લાજ કોક કરશે એવું બીજું લેડો જય વિહતમાં વાગે છે રે વાગે છે વિહતમાનો રે ડંકો વાગે છે આજે તો મજા આવી ગઈ મારી મોનતા મોનેલી હતી તે ઉપર તો દર્શન કરીને આવ્યો હું મજા આવી ગઈ આજે તો દર્શન કરવાની ઉપર તો કેટલી શાંતિ છે મસ્ત હરિયાળી છાઈ છે ચલો અગાડી જઈએ તાને એટલે બાબુ કોઈક અવાજ આવે તને નમન તો નહીં હમણાં એટલે હેડ કોઈક ગાતું હોય ને એવું મને અવાજ આવે છે હેડ આગળ આવે છે કોક ગાય છે એટલે મોણ થાય આપણા જેવા હા છે આપણે થાળું કઈ એટલે હતી એટલે શેમ કા જો ભાઈ એટલે અમે તો માતાજીને દર્શન કરવા જાય મોની તું ઓમ શોથી આવ્યો વળી હું તો દર્શન કરીને આવ્યો હાલત આવ્યો રસ્તો જાય એવું છે રસ્તા તો ભાઈ ભૂલું પડાય એવું છે 2-3 રસ્તા શું 2-3 છે તમે પહેલી વખત જોશો કે પછી પેલા જિલ્લા એટલે ભાઈ પહેલી વખત જાય છે એટલે તો વાત છે એમ કર કે તું જઈને થાકે જ નહીં ખાર ના મને તું થાક નહીં લાગ્યો માની કૃપા છે મારા ઉપર તો મને રસ્તો બતાવી તો હેડો મારા હંગાતી તાણ સર બોલતો હેડ ભગવાન લઈ જાય એટલે અને પેલું થઈ જાય બરોબર વાગે છે વાગે છે હાય હાય ઓમ વાત બાબુ મનું નામ લે વધી જા વધી તું આગળ રે ભાઈ બબલુ કોક જનાવર લાગે લે ભાઈ શું જનાવર કોક છે ચિત્તા બિત્તા જેવું જોજે માર પાણી તો સાકું છે હો બતાજે હા સાકું ચાલશે તો ચિત્તો છે કે જાજી લે ભેંસ ભેંસ સીટ જાતે તો ના ના બધું બીવાઈ જા કાકી ચિત્તો બિત્તા તો આવા ડુંગરા પર ના લેડ જય વિહતમાં કૃપા છે જલ્દી કર ભાઈ જલ્દી કર તો ઉપર એટલે સીટ જવાનું તો ઉપર તું આમ પાછળ હલાવી કરીશું સારું ઉપર ચડા છે હરખે જગ્યાએ લઈ જાજે ભાઈ હો તું હા આ બે રસ્તા અમે છે રસ્તે જવાનું રસ્તો તો આ જાય લે થાક લાગે મને તો ચમ ભૂલી લે જેમ દેવ પડતો ના પાછો નગર ટોટિયા ભાગી જાય હા અને બંધ કરશે એટલે બધો વિડીયો ના ઉતરાય થાકી જા
એટલે આમ તો ગોખડી ખાવા માંડી આવી રહ્યું આટલું થેડવાનું શું આટલામાં આમાં ના તને પગે પગે લાગો આપણે જ નહીં હેડાય. મારથી નહીં હેરાન થયું. આ જો કા તાપ એટલે તાપ તો લાગે પણ સળવું તો ખરી કામ થોડું જ બાકી રહ્યું અડધમાં આવીને પાછા વળી આવો થોડી વાર પછી જઈએ છીએ લે. બે હેવા તો દે બાપ જીવ લઈશ મારો જઈએ છીએ પણ પોણી બોણી પાછું મળી જાય અધર પોણી બોણી ઉપર જ મળશે હોય ને સવાય સોય નહીં આ તો જો કોટન બોટન બધું લાગી છે. હા કેટલા છે આવી રહ્યું નામ પથરા દેખો પેલું દોડ દોડ એ કરે હાય. એટલે જ છે બસ આવી ગયું એ માં વિહતમાં તારા દ્વારે આયા છે શક્તિ હાલ હેડો. 20 કિલો શક્તિ ઈ સીધો ના હેડ આમથી હેડ તું તો ડાયરેક્ટ ઉભો સડ આવે છે થાક બાક કરે ને એવું લે ભાઈ હેડ તું હું આવું તમે જાઓ. લે હેડ હાય આગળ ઇને ઓય આઈ રહ્યું હોય તે જવાય એ સીધું ના જવાય પથરા પડશે ઉભો રહો. ઈને તને પડી જાય. ઉભો રહો. પકડજે ઉભો રહો. આઈ ગયું લે, આઈ ગયું લે, આઈ ગયું. એમ ઓ વિહતમાની. જય જય વિહતમાં મારી ભોય પડી એમાં આઈ જા એ પકડ ઊંધા રસ્તા લાવી દીધો મને પેલો રસ્તો આવ્યો હોત તો 4 પગે હેડવું પડે. સીધું હેડવાન લે આ એ આવડા આવડા આખા ડુંગળા બુંગળા ખોવાઈ જાય ખોવાઈ જાય જય જય વિહતમાં શક્તિયાલ એ બ્રો લે આઈ ગયા લે મને. જય વિહતમાં. આમાં જય વિહત. વાહ સંપલ કાઢ નાખજો ને જો. હા લે જય માં દુખિયાની દેવી બોલો બોલો વિહતમાની ગીત ગાન નહીં ચાલો વાર દો. જય માં વિષ બુજાડી વિહત માતાજી માં મારી ઓલું કરજે લોંગ વિડીયો બોલો બોલો વિહતમાની જય અલે અબુ વનભાઈ, આ બોલ બહુ તો મને કોઈ ખબર ખરી માતાજીની કથા બથા કોઈ એવું વાર્તા બાર્તા કોઈ? તને નહીં ખબર મને નહીં ખબર હતી. તને નહીં ખબર ભાઈ મને નહીં ખબર ખાલી હોય ઉપર ચડી ના આવું એટલી મને ખબર તો હોભળાવો આટલી ખબર ના હોય તમે હું તમને કેવું જવાબ બોલો. એક વખતની વાત છે હા. ભગવાન શંકર અને માં પાર્વતી હમ. પૃથ્વી પર ભ્રમણ કરવા આયા શું કરવા આયા બ્રહ્મ. ભ્રમણ એ વખતમાં એક રાક્ષસ હતો અમર્ય દૈત હા. એ અમર થવાનું વરદાન ની રાહ જોઈ રહ્યું હતું હમ. એટલે આ શંકર ભગવાન અને પાર્વતી માં એ ભ્રમણ કરવા આયા એને ખબર પડી કે આ આયા છે એટલે હું ગમે તે કહીને અમર થઈ જોઈ એટલે એને એક પાડાનું રૂપ લીધું એક પાડાનું રૂપ લઈ અને એક અડધું હુકાયેલું તળાવ અડધું હુકાયેલું એટલે કાદવ થયેલું એમાં ફસાઈ ગયો એટલે એના પર નજરમાં પાર્વતીની પડી એટલે શંકર ભગવાનને કીધું કે હે મહાદેવ આ અબોધ પ્રાણી ફસાઈ ગયું છે એને આપણે કાઢવું ના પડે કે આપણે એ તો અબોલું પ્રાણી છે એટલે ભગવાન શંકર હા કે પાડો છે એ કાદમોત્ર દેવી એટલે પણ માતાજી તો પાર્વતી માં તો શું કીધું એને ગમે તે કરીને શંકર ના આપણે કાઢવું પડે એમ એટલે શંકર ભગવાન પાડાની પાછળ રહે અને પાર્વતી માં પાડાની આગળ રહે આ બધું અમર્ય દત્તને ખબર પાર્વતી માં આગળ હતા કે એટલે એનો એક કડું હતું એ પેલા કડું ઓમ કરીને અડી ગયું એટલે અમર થઈ ગયું અને અમર થઈ ગયું અમર થાય એટલે શું કરે રાક્ષસ દેવોને હેરાન કરે એટલે પેલો તો ઇન્દ્ર પર દેવલોક પર સ્વર્ગલોક પર આક્રમણ કરે હેરાન કરે એટલે ઇન્દ્ર અને બધા દેવો ભગવાન શંકર પાંડ જાય કે શંકર ભગવાન અમર દત્ત કે આટલું બધું હેરાન કરે છે તો અમર થઈ જાય એટલે કે
શંકર ભગવાન નું કી તો આ બધું આદ્ય શક્તિ નું કયો આદ્ય શક્તિ કે મારથી આ નહીં થાય એમ. એટલે પેલા બધા દેવો કે આદ્ય શક્તિમાં તો ગુમાના ડુંગરા પર 6 મહિનાની નિંદ્રા પડશે. એટલે ભગવાન શંકરને કીધું કે તમે બધા દેવો થઈને મેલ કાઢો અને એક પૂતળું બનાવી હું પ્રાણ ભરું કે એટલે હું એને ડમરું આપીશ અને જગાડવા માતાજીને હું મોકલી. એટલે એમ જેમ ભગવાને કરી એમ કર્યું અને પેલું એટલા એ પૂતળું બનાવ્યું અને પછી શંકર ભગવાને એમાં પ્રાણ ફોડ્યા અને ડમરું આપ્યું કે જા આદ્ય શક્તિ ગુમાના ડુંગરા પર જઈને જગાડ. એટલે પેલો તો મહાપુરુષ જે બનાવ્યો હતો ને પુરુષ એ આવ્યો અને માતાજીને જગાડવા માંડ્યો. આદ્ય શક્તિમાં જાગ્યા અને 20 હાથ વાળું રૂપ લીધું. એને વિહત તરીકે પૂજાય. આ માતાજી છે ને એ 20 હાથ ના લીધે વિહત નામ પડ્યું. આ ડુંગરામાં આયા તા આ ગુમાન ડુંગર બીજો એક કે નહીં. એટલે પછી અમર્યાદિત ને મારવા દોડે. માતાજીની બીકથી અમર્યાદિત દોડવા માંડ્યો. દોડતો જાય એક સરોવરના અંદર જતો રહે. માતાજી તો પણ પહોંચી જાય. એટલે પછી બીકથી એક મરેલી ગાય હતી. મરેલી ગાય એના અંદર પેજ. એટલે માતાજી તો મરેલા ઢોરના થોડું થાય. એટલે એમને પોતાના મેલથી એક સુકન્યા એટલે નાની કન્યાને ઉત્પન્ન કરી અને કીધું કે જા શસ્ત્ર અંદર અમર્યાદિત છે ગાયના અંદર એટલે તું એને બહાર કાઢી દે. એટલે પેલો અંદર જઈને બહાર કાઢ્યો અને માતાજી 20 ભુજાળીએ એનો સંહાર કર્યો, વધ કરી અને મુક્ત કર્યા દેવોને. એટલે આ 20 ભુજાળીમાં ત્યારથી વિહત કહેવા માંડ્યા. જય વિહતમાં. જે પેલું માતાજીએ પૂતળું બનાવ્યું હતું ને એ પછી શંકર ભગવાન એને પોતાના જટાની ગંગાથી એનું સ્નાન કરાવીને સાફ કર્યું અને શંકર ભગવાને એનું નામ પાડ્યું મેલડી. એટલા મેલડી અને વિહતમાં બે દેવી પૂજક સમાજમાં પૂજાય છે. અને જે પેલા દેવોએ પૂતળું બનાવ્યું હતું ને જે મહાપુરુષનું એ દેવી પૂજકના વંશથી અડી આવે છે. આ બધું ત્યાંની પરંપરા છે. બરોબર. આ વિહતમાનું ઘણું સચ છે. એટલે પગે લાગો જય વિહતમાં. સારું કરજે. તો મિત્રો ફાઇનલી અમે નેચે આવી ગયા ગોખે દર્શન કરીને. આ અમારા દેવી પૂજક મિત્રો આ નવું મંદિર બનાવી રહ્યા છે અને અહીંયાથી માંડી અને છેક ગોખ સુધી પગથિયા પણ બનાવવાના છે. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય વિહતમાં. જય વિહતમાં.